ભાવનગરમાં કોળી સમાજના ન્યાય સભાના બેનરો ફાડનાર ઝડપી પાડવામાં આવ્યા છે। બે શખ્સોએ રાજકોટ રોડ પર લગાવેલા એ બેનર્સ ફાડી નાખ્યા હતા। બેનર ફાડવાની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અજાણ્યા શખ્સો સામે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે અને ફરિયાદના આધારે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે। બે જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના પ્રયાસ હેઠળ ગુનો નોંધાયો છે। જાહેર સંપત્તિને પણ નુકસાન પહોંચાડવા બદલ કલમ ઉમેરી અને વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે। तो भावनगरથી આ સમાચાર જે રીતે બેનર ફાડવાની આ સમગ્ર ઘટના બની હતી તેને જોતા પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। બે લોકોને ઝડપી પાડવામાં આવ્યું છે અને બીજી તરફ જે પ્રમાણે આ સમગ્ર ઘટના બની હતી બેનર ફાડવાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે બે વ્યક્તિઓ અજાણ્યા બાઇક ઉપર આવે છે અને ત્યારબાદ જે પ્રમાણે આ ઘટનાને અંજામ આપે છે। જો કે બીજી તરફ પોલીસે પણ કાર્યવાહી હાથ ધરતાની સાથે જ બંનેને ઝડપી પડાયા છે અને ઘટનાને લઈને વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્પેશ ઢાબી જોડાયા છે। અલ્પેશ, શું સમગ્ર આ ઘટના બની હતી? બેનર્સ ફાડવામાં આવ્યા, પોલીસે શું કાર્યવાહી કરી? જી લવલીન, ચોક્કસથી જણાવ્યું હતું જે પ્રકારે બગદાણામાં યુવકને મારવાની ઘટનાનો મામલો છે ખૂબ જ ચર્ચિત બન્યો હતો, જેમાં ખાસ કરીને જોવા જઈએ તો એસઆઈટીની ટીમ સુધીની રચના કરવામાં આવી હતી। સમગ્ર કાર્યવાહી બાદ જે 14 જેટલા લોકો છે તેમની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ આ સમગ્ર ઘટનાને લઈને કોળી સમાજમાં હજુ પણ રોષ જે જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને કોળી સમાજ દ્વારા જે ન્યાય મહાસભાનું આયોજન શહેરના કુંભારવાડા ખાતે કરવામાં આવ્યું છે। આ ન્યાય સભાને લઈને શહેરના જુદા જુદા વિસ્તારોમાં બેનર પોસ્ટર મારવામાં આવ્યા હતા, જે બેનરો ગત રોજ કોક્ષ અજાણ્યા શખ્સો દ્વારા જે સરિતા સોસાયટી રાજકોટ રોડ વિસ્તારમાં ફાડી નાખવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી અને કોળી સમાજના આગેવાનની ફરિયાદને લઈને બોરસરા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ કાર્યવાહીને લઈને જે બેનર પોસ્ટર ફાડવા અંગે જે બે શખ્સો જોવા મળ્યા હતા તે બંનેને પોલીસે ઝડપી લીધા છે અને હાલ તેમના વિરુદ્ધ કોળી સમાજના જે બેનરો ફાડ્યા તે નુકસાની પહોંચાડી અને બે જ્ઞાતિ વચ્ચે જે વૈમનસ્ય ફેલાવવા મામલે પોલીસ દ્વારા જે સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો પોલીસે બે શખ્સોને ઝડપી પાડી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે।